થંભ થડકે મેળી હશે ખેલણ મેલી ખાટ, થંભ થડકે મેળી હશે ખેલણ મેલી ખાટ. આ મહેમાન પધાર્યા અમે જેની જોતા હતા એ જગદંબા તું જોગણી જપો તારા જાપ ખંડ તારા દીવા બળે દશેરા પાપ. સંત ભૂમિ સૌરાષ્ટ્રની રાજકોટ રોડા ગામ અને માં માલણ ધામમાં બિરાજતી આજે ભક્તોના કરે કામ, તુલસી ભક્તોના કરે કામ. દેશ વિદેશથી પધાર્યા છે બધા, અમદાવાદથી, ગાંધીધામથી, જામનગરથી. અને માને ત્યાં યાદ કરો જેસલમેર અહીંયા હાજરમાં છે. જેસલમેર પહેલાં રામદેવરા જાઓ પછી જેસલમેર આવે. રામા કહે કો રામદેવ હીરા કહું જેને રામદેવ બેઠિયા બધે. અને મા જેને મા અને જગતમાં મીઠા મધુને મીઠા મેળો એટલી મીઠી માત્રે જનનીની જોડ શકે નહીં મળે. ત્યાં જગદંબા મેને કેશુભાઈને અમે 2 વર્ષથી વાત કરી કે હું કલાકાર છું, તુલસીદાસ મેળા ઉપર લાખો માણસો મને સાંભળતા હોય. મને કે આપણે આ ડેરીમાંથી મિત્રો એમાં દેવાલય બનાવો. આ ડેરીમાંથી દેવાલય બન્યું અને આ માની અદ્ભુત આ પ્રતિમા, આ ભવ્ય મૂર્તિ એટલે સીતા એક રામાયણનો અદ્ભુત રામાયણ દુહો છે કે સીતારામ લક્ષ્મણ સહિત વંદુ પવનકુમાર કૃપા કટાક્ષ બિલો કે હું પૂરણ કરજો. રામ લક્ષ્મણ જાનકીજી ઉભા છે, હનુમાનજી પાછળ ત્યારે કે કૃપા કટાક્ષ બિલો કે બસ માં મેરે કૃપા કરી મારા સામે જુઓ, પૂરણ કરવું વિચાર, મારા સારા વિચારને પૂરણ કરજો. આ માં બિરાજમાન છે. કેશુભાઈને અમારે રાત્રે જાઓ, રાત્રે ઠંડુ પીવડાવે. માલણમાં સિવાય કોઈ કેસર વગરથી, માલણમાં સિવાય કોઈ વાતનું. કારણ કે એ માલણમાં જેને જેને તમને વિશ્વાસ છે, કોઈ પણ વસ્તુ છે, યજ્ઞ કર્યો, હોમ કર્યો, હવન કર્યો, એ હોમ હવન કર્યા પછી શ્રદ્ધા વિશ્વાસ હોય તો નકરી પથ્થર છે. અને બીજા મહાયજ્ઞ કયો રણછોડદાસ બાપુ, મોરારી બાપુ બધા સંતો કહે છે કે આમાં હોમ હવનમાં હોમ કર્યો રાખો, હોમ આહુતિ રીતે રાખો, સ્વાહા સ્વાહા થાય. પણ એક યજ્ઞ એવો છે કે દેને કો ટુકડા ભલા લેને કો રીના, મને સંતવાડી કહેવાય. દોઢ રોટલી જગ્યા છે એ એમ કહી દે બસ એ પૂર્ણ યજ્ઞ છે. એ જ યજ્ઞ આ યજ્ઞ કરો કે ટુકડો ત્યાં પ્રભુ ટુકડો, વીરપુરમાં જલારામ જાઓ ટુકડો. અને જરૂર છે ને આપો જરૂર છે ને. જ્યાં ભંડારો ભરપૂર છે, જે ખાનારો કોઈ નથી, ખાનારા છે ઘણા, ને ખાવા ટુકડો મળતો નથી. આ અને એ મા બધાને દે છે. મા છે ને ભગવતી છે ને, તમને ગમે નથી કમાઈને દે. વિશ્વાસ રાખજો, આમાં એકેય દુઃખી નથી થવાના. પણ હવે મા તમને ગમે એમ વિન તમે બનાવી દેજો ઓલું હાલે. કારણ કે માને તો માનો દીકરો પાગલ હોય તો ખોરામ બેસરે, ગાંડો હોય તો ખોરામ બેસરે, એને બધી આંખો હરકી. આપણે એને બનાવટ કરી કેમ મેળ પડે? એટલે મા છે ને, માને છે ને બરાબર સૌથી જગતની મહાનમાં મૂર્તિ હોય ને તો એ માલણમાં જગતની વિશ્વની જે તમે જેને મહાન માનો છો એ નારી તું નારાયણી. અને એ માં જો આપણી સામું જોઈ લે ને નજર, એ નજર આમ ખાલી જોઈ લે ને બસ એની પાસે હું માગું ને તું આપી દે વાત મને મંજૂર નથી. મારે તને જોવો છે, તારે દેખાવો નથી. આ જ કરે ફેસલો, કાવું નથી, કાતું નથી. અને એને દેખાવું જ પડે. પણ તમે આખું બીજી આમ રાખો. કારણ કે ઘડીક વાર ને ઘડીક વાર જવાની જરૂર એક જ જગ્યા જાઓ, ઘડીક વાની પાંચ જાઓ, ઘડીક ઓલો પકડે તો બીજા 5 એ મૂકી દે તો ત્રીજા. એટલે સબકા માલિક એક માને પકડો બસ, અને હુરા પૂરાને પકડો, આપણા બાપને પકડો. સવાનું ચાલુ, આ તો સવાનું ચાલુ સવાનું હતું 12મો ભાગ. બેટા મારા જે મંદિર જો મારા બેટા અહીંયા જો બેટા રોજ નો કરો તો કાઈ નહીં.